ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે હું આપણા સમક્ષ એક એવી મહિલાની વાત કરવા જઈ રહી છું જેણે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમનું નામ મરિયમ અલ-અશરફી છે. મરિયમ 10મી સદી સિરિયાના એલેપો શહેરમાં રહેતી હતી. તે સમયે ઇસ્લામિક વિજ્ઞાન અને શોધખોળ માટે સુવર્ણ યુગ માનવામાં આવે છે. મરિયમ અલ-અશરફી વિજ્ઞાન, ટેકનિક અને નક્ષત્ર વિજ્ઞાનની જાણકાર હતી. તેમનું વિશેષ કાર્ય હતું એસ્ટ્રોલેબ બનાવવું અને સુધારવું. એસ્ટ્રોલેબ એક નક્ષત્ર વિજ્ઞાનનું સાધન છે જે આજના જીપીએસ જેવું કાર્ય કરતું હતું. તેના દ્વારા દિશા, સમય, સૂર્યચંદ્રની સ્થિતિ, ઇબાદતના સમય વગેરે જાણવામાં આવ્યું. મરિયમે એસ્ટ્રોલેબના કાર્યમાં નવા સુધારા કરી તેને કાર્યક્ષમ અને ચોક્કસ બનાવ્યું. તે માત્ર સાધન બનાવ્યા નથી, પણ તે સાધનના માધ્યમથી વિજ્ઞાન, મુસાફરી, નૌકાવિહાર અને નક્ષત્રશાસ્ત્રીય અને સમયગણનાના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે. તેના કાર્યને જોઈને સાબિત થાય છે કે મરિયમ એક કુશળ કારીગર ઉપરાંત વિજ્ઞાની એન્જિનિયર પણ હતી. મરિયમે પોતાના જમાનામાં પુરુષો સાથે બરાબરીથી કાર્ય કર્યું હતું. ત્યાં જ્યારે મહિલાઓને શિક્ષણની પણ મંજૂરી ન હતી, ત્યારે મરિયમ અલ-અશરફી વિજ્ઞાન અને ટેકનિકના ક્ષેત્રમાં આગળ વધી હતી. લોકો તેના જ્ઞાનને માનતા અને ઘણા શાહી દરબારે તેનો આદર પણ કર્યો હતો. તેના કાર્યથી જોઈને સાબિત થાય છે કે ઇસ્લામ સમાજમાં મહિલાઓને પણ જ્ઞાન શોધખોળ માટે સન્માન મળતું હતું. આથી મરિયમનું જીવન મુસ્લિમ સમાજની મહિલાઓ માટે યોગદાનનું તેજસ્વી ઉદાહરણ છે. મરિયમનું કાર્ય માત્ર એસ્ટ્રોલેબ સુધી સીમિત ન હતું. તે એક સમર્પિત વૈજ્ઞાનિક તરીકે માનવજાતના ઉપયોગ માટે ટેકનોલોજીના વિકાસમાં લાગી રહેતી હતી. આ બતાવે છે કે મુસલમાનોનો વિજ્ઞાન અને ટેકનિકમાં મોટો ફાળો રહ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વએ લાભ મેળવ્યો છે. મરિયમ અલ-અશરફીનું જીવન એ સાબિત કરે છે કે ઇસ્લામ માત્ર આધ્યાત્મિકતા પર આધારિત નથી, પણ જ્ઞાન, શોધખોળ અને માનવ કલ્યાણ પર ભાર આપે છે. અંતે મરિયમની કહાની આપણને એ શીખવે છે કે જ્ઞાન અને દ્રષ્ટિવાન મહિલાઓ દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવે છે. એ મુસ્લિમ સમાજમાંથી ઊભી થયેલી એક એવી વ્યક્તિ હતી જેણે વિશ્વના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. આભાર.